ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે પોઈન્ટ છે, હલકું જ ખખડે છે, એટલે કે બડો બડાઈ કરે નહીં, બડા બોલે ના બોલ, હીરો મુખથી ના કહે, લાખો હમારા મોલ. તો અનુભવી પુરુષોએ કહ્યું જ છે કે હલકું પાત્ર ખખડ્યા વિના રહેવાનું જ નથી, અને સોનું ગમે તેમ કરો પણ ખખડવાનું જ નથી. આમ ઓછું પાત્ર જ છલકાઈ જાય છે. જેમ કે ખાલી ચણો વાગે ઘણો, એ જ રીતે આપણામાં આપણી શક્તિ ઉપરનું કોઈ પણ ભરાઈ જાય તો તે મુખે થઈને હલકાઈ કે અસકલાઈ બતાવ્યા વિના રહેવાનું જ નથી. તમે જુઓ, ગામડાઓમાં અભરાઈ કે પછી દિવાલની પાટલીઓ ઉપરથી કદાચ મોટા મોટા ચરું, તોબાના ગોળા કે પછી મોટી ડેઘો કદાચ ભોંય પડી જાય તો તે જરા પણ ખખડાટ કર્યા વગર જ ત્યાં ને ત્યાં જ પડી રહે છે. પણ થાળી લોટા કે પછી ઓછા વજનવાળી કોઈ પણ વસ્તુ પડી જાય તો તેમનો અવાજ ખૂબ જ વધુ થાય છે, અને રડતાં રડતાં છેક બારણાથી પણ બહાર જ નીકળી જતો હોય છે. કહેવાનો અર્થ એ જ છે કે આપણામાં રહેલી જે હલકટતા એ જ આપણી કિંમત ઘટાડે છે. આમ કોઈ પણ પોતાની કિંમત વધઘટ પોતે જ કરાવતો હોય છે. જેમ જાનવર વેચવું હોય કે પછી કોઈ પણ વસ્તુ, તેની કિંમત તે વસ્તુ પોતે જ બોલતી હોય છે. આમાં લેનાર અને વેચનાર બે પાર્ટીઓનું કશું જ ચાલતું નથી. આપણને કોઈ થોડા ઘણા જો માને અને આપણે જો માળવે કે તેના માથા ઉપર ચડી જઈએ તો આ એક હલકાઈ જ છે. જેમ વાંદરાને નિસરણી માટે અસકલાને માન મળે, વાંદરાને નિહાણી અસકલાને મન મળે, ઠણકતી હોય અને પિયોર ન મળે, દોડવું હોય અને ઢાળ મળે, અરે આળસુ હોય ને આરામ કરવા મળે. નહીં કહેતા કે ભાવતું તું વૈદ્યને બતાવ્યું, વળી વાત વાતમાં વાંધો પાડતો હોય અને પહેલાં જ ખોળે સંયોજન, બોલો પછી બાકી શું રહ્યું. દાખલા તરીકે એક વાંધળો માણસ રસ્તામાં બેઠો હતો અને ત્યાં થઈને એક પોલીસવાળો માણસ નીકળ્યો, વ્યક્તિગત નથી. પેલા ભાઈએ પેલા વાંધળાને પૂછ્યું કે વાંધળા, અહીં થઈને કોઈ જીવ ખરું? પેલો કે ના. થોડી વાર પછી પ્રધાનજી આવ્યા. પ્રધાનજીએ કહ્યું કે સુરદાસજી, અહીં થઈને કોઈ નીકળ્યું ખરું? બોલ્યા નહીં સુરદાસ. થોડીક વાર થઈ કે રાજા ખુદ પધાર્યા અને નીકળ્યા. હાથ જોડીને કહ્યું કે અરે મહાત્માજી, અહીં થઈને કોઈ નીકળ્યું? એ વખતે પેલા માણસે જવાબ આપ્યો કે હા મહારાજા, અહીં થઈને 2 જણા નીકળ્યા છે. રાજાને અચંબો થયો કે આ ભાળતો નહીં, કઈ રીતે મને મહારાજા કીધો? તો પૂછ્યું કોણ કોણ નીકળ્યા? કે પહેલાં પોલીસવાળો નીકળ્યો, પછી તમારા પ્રધાનજી નીકળ્યા, અને હવે તમે ખુદ છો. રાજાએ પૂછ્યું કે બાપજી, તમને ખબર કેવી રીતે પડી? તમે તે ભાળી શકતા તો નથી. તો પેલા માણસે કહ્યું કે રાજાજી મહારાજા, આ તો ભાષા ઉપરથી ઓળખાણ થાય છે
પહેલો માણસ નીકળ્યો એણે મને કીધું કે વાંધડા થઈને કોઈ જીવ, એટલે મેં શબ્દમાં પારખ કરી કે આ હલકો શબ્દ બોલે છે, એ હલકો જ છે, કોઈ ઊંચો પોસ્ટવાળો નહીં હોય. મેં ધાર્યું કે આ પોલીસવાળો હોય. એ પછી તમારા પ્રધાનજી નીકળ્યા, થોડાક સહેજ માનભેર બોલ્યા કે સુરદાસજી, એટલે મેં એમને વિચાર કર્યું કે આ પ્રધાનજી હોવા જોઈએ. અને હવે તમે ખુદ નીકળ્યા, તમે મને મહાત્મા કીધો, એટલે મને એમ થયું કે આ ઉચ્ચ પદવીવાળો કોઈ પુરુષ છે. આ રીતે વાણીથી મેં ઓળખી લીધા છે. એમ ત્રણેયની ઓળખાણ એમની વાણી હતી. આમ હલકો તો જગ્યાઓ પણ વધારે રોકતો હોય છે. એમના માટે તિજોરી કે કબાટમાં કોઈ માન કે સ્થાન નથી હોતો. વળી હલકો વાણીનો ખૂબ જ વાયડો હોય છે. આવા મનના મેલાઓને જો તમે બિલકુલ સાચું જ કહો તો પણ તેઓ મનમાં ગોઠ વાળીને બદલો લેતા હોય છે. દાખલા તરીકે વાંધડાના વાંધડા, અને ધનુષ ના ઉપાડીએ કે એટલે આ લંકેશ, આવું દ્રૌપદી અને સીતા બોલ્યો, એ લોકોએ મનના મેલા એટલે ગોઠ વાળી લીધી બદલો લેવાની. વળી જે હલકું હોય એ બીકણ પણ વધુ હોય. અને વાવાઝોડા પણ આવા હલકા દબાણ કે હલકા વાતાવરણ તરફ જ જતો હોય છે. અને પવનના ચક્રાવા સાથે હલકો જલ્દીથી ઉડી કે ઉખડી જતો હોય છે. માટે તો ચા કરતાં કેટલી વધુ ગરમ એવી કહેવત છે. બાકી હીરા તો એરણ અને ઘેણ બેના વચ્ચે હોય છે, છતાં પણ ફૂટતા તૂટતા નથી. માટે તો લાખો રૂપિયાની કિંમત એમની છે, કરોડો રૂપિયાની. વળી પોતે જ સાચો છે એમ માની બીજાની જ ભૂલો ગણાવે છે. આજ એની હલકટતાથી જ કિંમત ઘટી જાય છે. એના સંગ પણ જુઓ એના જીવોના જ હોય છે. આહાર એવા ઓડકાર અને મન એવા હોહા એટલે સંશયો હોય જ છે. દાખલા તરીકે એક કાગડાભાઈ ઉડતા ઉડતા જતા હતા, સામો કોયલ મળ્યો. બોલી કે ક્યાં કાગડાભાઈ ક્યાં જશો? કાગડો બોલ્યો કે હવે કંટાળ્યો છું, હવે તો વિદેશમાં જતું રહેવું છે. કોયલ કહે છે કાગડાભાઈ કારણ? તો કે કોઈ મને ધીરતું નથી, જ્યાં બેહું ત્યાં કોકરીઓ મારે છે, બેહવાય દેતું નહીં, હવે રહેવું નથી. એટલે કોયલભાઈ બોલ્યો કે હે કાગડાભાઈ, વિદેશ જવાથી પણ કોઈ ફેર નહીં પડે, પણ તમે અહીં અહીં રહો. કાગડાભાઈ બોલ્યા કઈ રીતે રહું? તો કોયલ રાણી બોલ્યો કે તમે ફક્ત ભાષા બદલી દો, ભાષા ગમે એવી રાખો, આ બધાને ગમે એવી, તો તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. એટલે કાગડાએ કહ્યું કે આ બને એવું નથી, ભાષા બદલી નાખો એટલે બદલાઈ જાય એવી નથી. કાયમથી એ વંશ પેઢીમાં ચાલતી આવેલી છે, હવે મારાથી બદલાય એમ નથી. આપણા કવિઓ પણ કહે છે કે જે હલકો નથી તો એના હાડમાં હલકી વાત પણ ના હોય, જેના હાડે ના હોય હલકી વાત. બાકી સોલણસિંહની તો કોઈ કિંમત હોતી નથી. આ તો રાજા અને વિદૂષક એ વિદૂષક જ રહેવાના. એટલે કે સતી એ તો સતી જ છે અને શંખણી એ શંખણી જ છે. આમ ભાર તો પડતો હોય એનો જ પડવાનો છે. સોનું અને ચણોઠી બેની એક કિંમત ના થાય. જે ભેળો રહીને જ ભેળવી મારે એ હલકો છે. વળી ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલો, ઘડીકમાં પીર થઈ પૂજાય. બેલીડા બેદલનો સંગ નહીં, એ જ બેદલ એટલે કે હલકો છે. બોલે કોઈ વર્તક હોય, માટે મીઠું બોલે પણ કાપે ટોંટિયા. એવા સાયકુટની શી દોસ્તી? અરે એક મોટી આખી ઈંટ હોય, પણ જો ભેતમાંથી છૂટી પડી જાય તો કિંમત વગરની રોડામાં ગણાય. અને જેવું તેવું તૂટેલું ફૂટેલું નાનું પણ રોડું જો ભીંતમાં એટલે લાઈનમાં આવી જાય તો તે ઈંટની કિંમતમાં છે જ.
જેની વાણીમાં લુખ્ખો લાડ જ છે અને ભીતરમાં તો પોતાનો કોઈ આગવો સ્વાર્થ જ છે, એની આખરે કોઈ કિંમત થવાની નથી. પરંતુ વર્તમાન સિદ્ધ વ્યક્તિ ભલે ના બોલે પણ ભાર તો એનો જ પડવાનો છે. બાકી તેજી અશ્વ અને ખચ્ચર બેની કિંમત સરખી તો નથી જ થવાની. આમ જેનું શરીર, મન અને ઇન્દ્રિયો જ કંટ્રોલમાં નથી એ બધા હલકા ગણવા. હલકું વિષય પણ વધુ હોય છે અને સાપના જેવું ઝેરીલું પણ હોય છે. આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ છે, નહીં કે વ્યક્તિગત વસ્તુગત દોષ બતાવવા માટે. આમ હલકાનું મનોબળ, આત્મહિંમત અને વિશ્વાસ પણ ઉડી ગયેલો હોય છે, એનો ઊંડો હોતો નથી. વિશ્વાસ કે મનોબળ એનો મક્કમવાળો હોતો નથી. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.